નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 મે 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હજુ પણ 2 દિવસ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ જોવા મળશે। ગઈકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો જોઈએ અત્યારે આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે। સંપૂર્ણ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે ખાસ તમારે જે ખેતી કાર્યો જે કરવાના છે તે હજુ પણ 2 દિવસ સુધી રાહ જોવી, કારણ કે 13 તારીખ પછી આકાશ સ્વચ્છ થશે, વાદળા પણ મટી જશે અને વરસાદની કોઈ આગાહી આગામી 25 મે સુધી દેખાતી નથી। તો જોઈએ અત્યારની વાત કરીએ આપણે, ખાસ કરીને અત્યારે જે 9 વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠો છે, પોરબંદર, કુતિયાણા, કેશોદ તેમજ માંગરોળ, વેરાવળ આજુબાજુ સામાન્ય હળવા ઝાપટા પડવાની સંભાવના છે। તેમજ આજે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, જેમાં ભાટિયા હોય, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ સાઈડના આ તમામ વિસ્તારો, તેમજ જોઈએ તો ભાણવડ, પોરબંદર, ઉપલેટા અને જેતપુર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ। તો કુતિયાણાથી કેશોદ, જૂનાગઢ, માંગરોળ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામમાં પણ વરસાદની સંભાવના છે। સૌથી વધારે વરસાદના જો વિસ્તારો હોય તો આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। માણાવદર, કેશોદ આ બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધશે। સાથે સાથે કચ્છની અંદર પણ મુંદ્રા, માંડવી, ગઢશીશા, ગાંધીધામ, નવલખી, ભચાઉ આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં હજુ આજે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ સામાન્ય ઝાપટું જોવા મળશે। બપોર પછીના 4 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કચ્છની અંદર ખાસ કરીને નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપરમાં હળવા ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડમાં સૌથી વધારે, જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સૌથી વધારે, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ અને મોરબી, નવલખીના જે વિસ્તારો છે, હળવદ આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। ભાણવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, બાબરા, ગઢડા, અમરેલી તેમજ જૂનાગઢ, બગસરા સાઈડના જે વિસ્તારો છે, માંગરોળ, વેરાવળ, કોડીનાર, તુલસીશામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા અને સૌથી વધારે ભાવનગર જિલ્લા અને પાલીતાણાના વિસ્તારોમાં જેસર, બગદાણા પંથક, પાલીતાણા પંથક, શિહોર પંથક આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે। રાજપીપળા, તાપી, સુરત તેમજ ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લાની અંદર વરસાદની એક્ટિવિટીમાં આજે બપોર પછી વધારો થશે। સાંજના 7 વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌથી વધારે સિસ્ટમ મોરબી સાઈડના જે વિસ્તારો છે, હળવદ, ધ્રાંગધ્રા, કુડા, સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર તેમાં વધારે સિસ્ટમની અસર જોવા મળશે। કાલાવડ, શાપર, વેરાવળ, ચોટીલા, રાણપુર, બોટાદ, જસદણ સાઈડના વિસ્તારો, ધ્રોલ આજુબાજુના વિસ્તારો અને દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। ઉત્તર ગુજરાતમાં છાટાછૂટી ક્યાંક ક્યાંક જોવા મળશે। આગામી આવતીકાલે 12 તારીખમાં સવારે 11 વાગ્યાના સમયગાળાથી વાતાવરણમાં પલટો આવશે અને બપોરે 3 વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, રાજકોટ, શાપર, વેરાવળ તેમજ મોરબી, ધ્રોલ, સાવડી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। લાલપુર, કાલાવડ આજુબાજુ વધારે, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, બગસરા, કેશોદ, માંગરોળ, વેરાવળ, તુલસીશામ, રાજુલા, મહુવા પંથકના જે વિસ્તારો છે, જેમાં તુલસીશામથી રાજુલા, મહુવા, બગદાણા, જેસર, તળાજા, પાલીતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે। હવે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવિટી જોવા મળશે, જેમાં ભરૂચથી ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા તેમજ સુરત, બારડોલી, તાપી, નવાપુર, નવસારી, બિલીમોરા, વાંસદા તેમજ ડાંગ, સાપુતારા, ખાડોલી, સતાણા, ભવનાથ, અંબોશી તેમજ વાપી, કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ડાંગ જિલ્લાની અંદર।
જોઈએ આવતીકાલે 12 તારીખની સાંજના एक हल्का सा हेलो